નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરમાં ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા। ઈદે મિલાદુન્નબી ઇસ્લામ ધર્મનું એક મહત્વપૂર્ણ પર્વ છે। આ દિવસે મુસ્લિમ સમાજ હઝરત મોહમ્મદ સાહેબના જીવન તેમજ તેમના ઉપદેશોને તેમજ માનવતા અને ભાઈચારા સંદેશને યાદ કરે છે। પર્વ નિમિત્તે મસ્જિદોમાં વિશેષ પ્રાર્થનાઓ, કુરાન પઠન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સવારથી જ વિવિધ ગલી મહોલ્લાઓમાંથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા। દહેજ બાયપાસથી જંબુસર ચોકડી સુધી જુલુસ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો। જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ ટીમો દ્વારા સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ પર્વે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી ઉપરાંત તેમના જીવનમાંથી મળતા માનવતા, એકતા, ભાઈચારો અને જરૂરિયાતમંદોને મદદના સંદેશને યાદ કરાવવાનો અવસર પણ બન્યો હતો। આ નિમિત્તે મુસ્લિમ સમાજે પરસ્પર એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। फातिमा, क्या हुजूर आए थे? काली कैसे पता? कहा आंगन की खुशबू बता रही है कि मेरे नबी ने यहाँ कदम रखा है। सुभान अल्लाह। खुशबू बता रही है कि मेरे नबी यहाँ आए हैं। खातून जन्नत मुस्कुराई, कहने लगी हुजूर बैठे हैं। किधर है? कहा वो बैठे हुए हैं। तोड़ करके गए, दो सानू बैठ गए। महबूब मेरे माँ बाप कुर्बान हो जाए। सरकार कैसे आना हुआ? कहा अली आज बेटी को लेने आया था, दिल नहीं लग रहा था, 3 दिन हो गए। अली इजाजत दे तो मैं बेटी को लेके चला जाऊं। चीख निकल गई हजरत अली की, आका इंतजार क्यों किया? कहा अली तेरी इजाजत का इंतजार था, तुम आओगे इजाजत दोगे तब हम बेटी को लेके जाएंगे। हजरत अली ने कदम पकड़ के कहा था, महबूब आप मेरे भी मालिक है, फातिमा के भी मालिक है।